આગળ વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના પર નજર કરીએ તો ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના મુદ્દે વધુ એક અપડેટ મળી રહી છે તેના પર નજર કરીશું। ઘટનાના રાજસ્થાનમાં પણ ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। રાજસ્થાનના સીએમને આ અંગે પત્ર પણ લખવામાં આવ્યો છે। રાજકુમારનું મોત શંકાસ્પદ હોવાનો પરિવારજનો દ્વારા એક તરફ આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। પીઆઈ ગોસ્વામી પણ શંકાના દાયરામાં છે। રાજસ્થાનમાં પરિવાર અને જાટ સમાજના લોકોએ સીબીઆઈ તપાસ થાય આ ઘટના અંગે તેવી માંગ કરવામાં આવી છે। રાજસ્થાનના સાંસદ અને ધારાસભ્ય પણ કહી રહ્યા છે કે સીબીઆઈ તપાસ થવી જોઈએ। આ અંગેનો પત્ર પણ સીએમને લખવામાં આવ્યો છે। પરિવારજનોના મોત પાછળ પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો હાથ હોવાનો પણ આક્ષેપ લગાવી રહ્યા છે। અગાઉ પિતા પર શંકા વ્યક્ત કરી ચૂક્યા હતા। રાજકુમારના શરીર પર કેટલાક ઈજાના નિશાન હોવાનો પીએમમાં ઉલ્લેખ થયો છે। પીએમમાં ખુલાસો થયો છે। ગોંડલના યુવક રાજકુમાર જાટના મોત મુદ્દે હવે તો સીબીઆઈ તપાસ થાય તેવી માંગ પરિવારજનો પણ કરી રહ્યા છે। આ અંગે સીએમને પત્ર પણ લખવામાં આવ્યો છે। ઘટનાના હાલ તો રાજસ્થાનમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। અલગ અલગ લોકો પર શંકા જોવા મળી રહી છે। આ ઘટના બનતા કડકમાં કડક તપાસ થાય, સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી મૃતક યુવકના પરિવારજનો માંગ કરી રહ્યા છે। રાજસ્થાનમાં પરિવાર અને જાટ સમાજના લોકોએ સીબીઆઈ તપાસની માંગ કરી। આ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા લકી ફોનલાઈન પર જોડાયા છે। લકી, અપડેટ શું છે જણાવશો? આપને જણાવી દઉં કે રાજકોટના ગોંડલના યુવક રાજકુમાર જાટના મોતના મામલે રાજસ્થાન સહિત દિલ્હી સુધી પહોંચ્યું છે। પડ્યા છે। રાજકુમારનું મોત ક્યાંક ને ક્યાંક શંકાસ્પદ હોવાનું પરિવારજનો દ્વારા આક્ષેપ છે તે કરવામાં આવ્યું છે। ત્યારે રાજસ્થાનમાં પરિવારજનો અને જાટ સમાજના લોકોએ સીબીઆઈ તપાસની માંગ કરી છે। તો બીજી તરફ રાજસ્થાનના સ્થાનિક સાંસદ અને ધારાસભ્ય પણ આ સમગ્ર મામલે સીબીઆઈની તપાસની માંગ છે તે પણ કરી રહ્યા છે। ગુજરાત સરકારને પણ આ જે માંગણી છે તેમના દ્વારા કરવામાં આવી છે। તો આ કેસમાં પરિવારજનો આ જે યુવકના મૃત્યુ પાછળનું કારણ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને તેના પુત્રનો જે હોવાનો ક્યાંક ને ક્યાંક આક્ષેપ છે તેમના દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે હવે સોશિયલ મીડિયામાં ચલો ગુજરાતની પોસ્ટ છે તે વાયરલ થઈ છે। શરીર પર કેટલાક ઈજાના નિશાન હોવાના કારણે જે પીએમમાં ઉલ્લેખ છે તે પણ સૂત્રો તરફથી મળતી માહિતી મુજબ કરવામાં આવ્યો છે। ત્યારે હવે જે રાજસ્થાનના જે જાટ સમુદાયના લોકો છે તે ચલો ગુજરાતની પોસ્ટ છે તે વાયરલ કરી રહ્યા છે। તો ચોક્કસપણે કેટલાક લોકો છે તે રાજસ્થાનથી ગુજરાતમાં આવીને ક્યાંક ને ક્યાંક આવેદન પત્ર તેમજ વિરોધ પણ કરી શકે છે। જી, આભાર માહિતી આપવા માટે।